આમોદમાં ઓવરલોડ રેતી ભરેલી ટ્રક ઝડપાઈ જવા પામી હતી। મામલતદારે દારાદોરા પાસેથી હાઈવા ગાડી પકડી પાડી હતી। રોયલ્ટી ચેક કરવામાં આવી અને વજન કાંટા ઉપર ટ્રકનું વજન માપવામાં આવ્યું હતું। ટ્રક ઓવરલોડ જણાતા તેને ડિટેન કરવામાં આવી હતી। આમોદ મામલતદાર વીએ જરીવાલાએ પાલેજ રોડ પરથી રેતી ભરેલી એક ઓવરલોડ હાઈવા ટ્રક પકડી પાડી છે। મામલતદાર આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક શંકાસ્પદ 16 ચક્કા હાઈવા ડમ્પર દાદાદોરા ગામ પાસે દેખાઈ હતી। ટ્રકમાં વધુ વજન ભર્યું હોવાનું જણાતા મામલતદારે તેને કચેરી ખાતે લઈ જવામાં આવી હતી। કચેરી ખાતે રોયલ્ટી ચેક કરવામાં આવી અને વજન કાંટા પર ટ્રકનું વજન માપવામાં આવ્યું હતું। ટ્રક ઓવરલોડેડ જણાતા તેને ડિટેન કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટના બાદ આમોદ પંથકમાં ઓવરલોડ વાહન ચલાવતા માલિકોમાં ફફડાટ ફેલાયો છે। લોકોમાં ચર્ચા છે કે તંત્ર માત્ર ચોક્કસ વાહનોને ટાર્ગેટ કરે છે કે પછી તમામ ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરશે। ઉપરથી અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી હાઈવા ગાડી જેનો નંબર છે 7094 એ ગાડીને ઊભી રાખી પૂછપરછ કરતાં એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે। આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર? એ તો ફેરના દરમિયાન ખબર પડે તો જ પડે। લોકમુખે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે, બીજી ગાડીઓને જવા દેવામાં આવે, તો હકીકત શું છે સાહેબ?